ઓમ ગંગનપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે પવિત્ર એવા પુરુષોત્તમ માસને અનુલક્ષીને શ્રી પુરુષોત્તમ માસની કથાઓનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે. આ પહેલાંના વિડીયોમાં આપણે કદ્રી બ્રાહ્મણની કથાનું પઠન અને શ્રવણ કર્યું. આ વિડીયોમાં આપણે શ્રી પુરુષોત્તમ માસની કથાઓમાં સ્ત્રીઓના ધર્મો શું છે તેના વિશે આપણે વાત કરીશું. તો ચાલો. નારદ કહે છે, હે નારાયણ, આપે પેલા પતિવ્રતા સ્ત્રીના વખાણ કીધા હતા, તો તેના સર્વ લક્ષણો મને કહી સંભળાવશો. શ્રી નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, પતિ કુરૂપ, રોગી, ક્રોધી, શરાબી, જુગારી, વૃદ્ધ, મૂંગો, આંધળો, બહેરો, દરિદ્ર, લોભી યા પર સ્ત્રી ગમની હોય તો પણ સાધ્વી સ્ત્રીએ તેને દેવતુલ્ય ગણી પૂજવો. પતિ વિરુદ્ધ વર્તન કદાપી રાખવું નહીં. અહંકાર, કામ તથા ક્રોધનો ત્યાગ કરી હંમેશા પતિના સુખમાં અને દુઃખમાં દુઃખ માની અને સંતોષ આપવો. પર પુરુષના પૈસા, રૂપ, વૈભવ, સત્તા યા કીર્તિથી અંજાઈને જે સ્ત્રી પોતાના પતિને બેવફા નીવડે છે, મન, વચન, કાયા અને કર્મ વડે પતિનું સેવન કરવાને બદલે પર પુરુષનું સેવન કરે છે, તે નરકયોનીમાં પડીને મહાકષ્ટ ભોગવે છે. પર પુરુષ સામે જે જોઈને હસતી નથી, તેને લોભાવી કે લોભાતી નથી, તેના ઠાઠમાઠને પ્રલોભનમાં અંજાતી નથી, તે સ્ત્રી આ લોકમાં ભૂષણ ગણાય છે. એને શાસ્ત્રમાં મહાસતી કહેવાય છે. પતિને અણગમતું આચરણ સતી સ્ત્રી કદાપી કરતી નથી. પતિના જમ્યા પહેલાં જમે નહીં. પતિ દુઃખી હોય તો પોતે પણ દુઃખી રહે. પતિ પરદેશ ગયો હોય ને પોતે વિયોગી હોય તો સારા વસ્ત્રભૂષણો સજી હરે ફરે નહીં. પતિના સૂતા પહેલાં સૂવે નહીં. તેના ઉઠતા પહેલાં ઉઠે અને તેના મરણ પછી સાધ્વી ધર્મ પાળી ત્યાગી બની શેષ જીવન તેના દેહનું કલ્યાણ કરે, પ્રભુ ભક્તિમાં વિતાવે, તેની ગણના સતીમાં થાય છે. સતી સ્ત્રી પતિ ઉપરાંત સાસુ સસરાને પણ માતા પિતા સમાન ગણી તેની સેવા ઉઠાવે છે. સગા વહાલા તથા વડીલોની આ માન્યા જાળવી તેમને વિવેક અને નમ્રતાને વાણીથી જીતી લે છે. અતિથિનું સ્વાગત કરી આસન આપી યથાશક્તિથી તેનું સન્માન કરે છે. સ્વહસ્તે રાંધી સ્વામીને રોજ જમાડે છે. પતિની નિંદા થતી હોય ત્યાંથી દૂર ચાલી જાય છે. અડોશી પડોશી સાથે અથવા ઘરમાં સગા સંબંધી સાથે કદી કલેશ કંકાસ કરતી નથી. ઘર આંગણું રાચરચીલું વગેરે સાફ ને સ્વચ્છ રાખે છે. બાળકોને માર ફાડકે ગાળ ભેળથી ન રંજાડી તેમનામાં સારા સંસ્કાર સિંચે છે. તે સતી સાધ્વી આ લોક તેમજ પરલોકમાં પૂજાય છે. સ્વામીની આવક પ્રમાણે ખર્ચ કરે છે અને તે જાણે છે. કરકસર કરવા છતાં કંજુસાઈની કાળાશ જે કપાળે લાગવા દેતી નથી. વાપરવા અપાયેલા ધનમાંથી કંઈ બચાવે છે, છતાં સજ્જન પતિથી છાનું છપનું રાખતી નથી. પતિની આજ્ઞા કે સંમતિ વિના પોતાના પિયરિયાઓને કંઈ આપતી નથી. તે સતી કહેવાય છે. સતી સ્ત્રી પતિને જે પસંદ હોય તે પસંદ અને પતિને નાપસંદ તે પોતાની પણ નાપસંદ સમજે છે. ત્રેતાયુગથી આરંભી સ્ત્રીઓને માસિક માંદગી આવે છે ત્યારે 3 દિવસ સુધી અસ્પૃશ્ય વ્રતનું અખંડ પાલન કરી ચોથે દિવસે શુદ્ધ થઈ ઘરકામ કરવાનો નિયમ સતી સ્ત્રી સર્વાંશે પાળે છે. કારણ કે ધર્મશાસ્ત્ર કહે છે કે રજસ્વાલા થયેલ એ સ્ત્રી પહેલે દિવસે ચાંડાલીની તથા બીજે દિવસે બ્રહ્મ હત્યા કરનારી, ત્રીજા દિવસે ધોબન તથા ચોથા દિવસે શૂદ્ર ગણાય છે. રજસ્વાલાએ એ દિવસોમાં સ્નાન, ગાન, રુદન, હાસ્ય વાહન પર બેસવું, આંખમાં કાજળ આંજવું, સોગટાબાજી કે પાનના ખેલ, શરીરે ચંદનનું મર્દન, દિવસે શયન, મૈથુન, દેવપૂજન, સ્પર્શ વગેરેનો સર્વથા ત્યાગ કરવો. ગર્ભવતી થાય ત્યારે સ્ત્રીએ હંમેશા આનંદિત રહેવું, ધર્મ ઉપર પ્રેમ રાખવો, પવિત્ર રહેવું, સારા વસ્ત્ર આભૂષણ નહીં પહેરવા, ખરાબ સ્ત્રીઓથી દોસ્તી રાખવી નહીં, ભયંકર વસ્તુ જોવી કે સાંભળવી નહીં, એકદમ ગરમ કે ન પચે એવો ભારે ખોરાક ખાવો નહીં, કોઈના પણ બાળકને તરછોડવું કે રડાવવું નહીં, દુશ્મનનું પણ સારું થાય એમ ઈચ્છવું, હંમેશા પતિના મુખ કમળનું દર્શન કરવું, તેમના સારા ગુણોનો જ વિચાર કર્યા કરવો, સુંદર ને નિરોગ બાળકોના ચિત્ર જોવા, સારા સદબોધ લેવા, લાયક પુસ્તકો વાંચવા, કદાચિત પતિથી કોઈ વાતે દુઃખી કે અસંતોષ હોય તો પણ તે મનમાં ન લાવવો, પરંતુ બીજાને મોઢે કહેવો પણ નહીં. પતિની આજ્ઞા વિના ઘર બહાર ભટકવું નહીં. હંમેશા મોઢું હસતું રાખવું. પતિની પાસે મોઢું ચડાવીને કદી જવું નહીં. એની સામે બોલવું નહીં. એની સાથે ઘરેના કપડાં માટે કજિયો કે દુરાગ્રહ કરવો નહીં. પતિની અનુમતિ વિના વ્રત ઉપવાસ કે નિયમ કરવા નહીં અને કરે તો એ ફોગટ જાય છે. પતિની સામે ક્રોધ કરનાર, તેને સંતાપનાર અને તેનું કહ્યું ન માનનાર કુતરીનો જન્મ પામી હળદૂત થાય છે.
પતિથી છાના મીઠાઈ મેવા ઉપાડનાર ઘુવડી અને પતિની ગેરહાજરીમાં પરપુરુષ સાથે પ્રેમકીડા કરનારી સ્ત્રી સુકરી અને ઊંધે માથે લટકનારી વડવાંદરી થાય છે. પતિને તુકારો કરી બોલાવનાર મૂંગી થાય છે. પતિની નજર ચૂકવી અન્ય પુરુષો સાથે આંખના ઇશારા કરનારી બીજા જન્મમાં કાણી થાય છે. સ્ત્રીઓને માટે પતિ દેવ છે, ગુરુ તીર્થ છે, એ વ્રત છે અને સાક્ષાત પરમેશ્વર છે. માટે સતીએ બધું છોડી પતિની જ પૂજા કરવી. સતીને જોઈને સાક્ષાત યમદૂતો પણ કંપે છે. સતી સાવિત્રીના સતીત્વના તેજ પાસે યમરાજા પણ લાચાર બન્યા હતા અને તેના પતિ સત્યવાનની જીવાદોરી પાછી સાંધી આપવી પડી હતી. સીતાના સતીત્વએ રાવણને પણ મહાત કર્યો હતો. સતી દ્રૌપદીના સતીત્વએ કૌરવોને કુરુક્ષેત્રમાં રોળ્યા અને સતી દમયંતીના સતીત્વના કારણે વિકારને વશ થનાર પારધીના પ્રાણ લીધા. સતી સુકન્યાએ પોતાના પતિનું વૃદ્ધપણું પલટાવી યુવાની મેળવી. સતી અનુસયાએ સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને બાળક બનાવી દીધા અને સતી નર્મદાએ પોતાના સ્વામીને બચાવવા સૂર્ય ભગવાનને આકાશમાં ઉગતા અટકાવી દીધા. આમ સતીઓમાં સતીઓની મહત્તા પુરાણો તેમજ ઇતિહાસને પાણે પ્રસિદ્ધ છે. આવા સ્ત્રી ધર્મનું પાલન કરનાર સ્ત્રી પોતાની જાતને, સ્વામીને તથા કુળને પણ તારે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે પવિત્ર એવા પુરુષોત્તમ માસની કથામાં વર્ણવેલા સ્ત્રીઓના ધર્મ વિશે વાત કરી. આ પછીના વિડીયોમાં આપણે કાઠાગોરની કથાનું પઠન અને શ્રવણ કરીશું. જો આપ સૌને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પુરુષોત્તમાય નમઃ.